સંકેત એક, સતત થાક અને નબળાઈ. જો પૂરતી ઊંઘ લેવા છતાં પણ દિવસભર થાક લાગે છે, જો ચાલતી વખતે સંતુલન જાળવવામાં મુશ્કેલી પડે છે અથવા વારંવાર પગ લથડે, તો તેનું એક કારણ વિટામિન B12ની ઉણપ હોઈ શકે છે. સંકેત 2, હાથ અને પગમાં વારંવાર ઝંઝનાટી થવી. જુઓ, આ એક ખૂબ જ સામાન્ય અને મહત્વપૂર્ણ સંકેત છે. જો હાથ અને પગમાં સૂનપણું, ઝંઝણાટ અથવા સોય ચૂભતી હોય તેવી લાગણી થાય તો તે નસોની સમસ્યા હોઈ શકે છે. વિટામિન B12 નસોના રક્ષણ માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉણપ નસોને ધીમે ધીમે નુકસાન પહોંચાડી શકે છે. સંકેત 3, વારંવાર ચક્કર આવવા. જો બેઠેલી સ્થિતિમાંથી ઊભા થતા ચક્કર આવે છે અથવા માથું હલકું લાગે છે તો તેને અવગણશો નહીં. ઘણી વખત વિટામિન B12ની ઉણપના કારણે એનેમિયા થાય છે અને એનેમિયા ચક્કર આવવાનું કારણ બની શકે છે. સંકેત 4, યાદશક્તિ નબળી પડવી. આ વાત બહુ જ ઓછા લોકો જાણે છે કે વિટામિન B12નો સીધો સંબંધ મગજ સાથે છે. તેની ઉણપ હોય તો વસ્તુઓ ભૂલી જવી, ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ, માનસિક ગૂંચવણ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઘણા લોકો આને માત્ર ઉંમરનું પરિણામ માને છે, પણ કેટલીક વાર વિટામિન B12ની ઉણપ આના માટે જવાબદાર હોઈ શકે છે. સંકેત 5, જીભમાં છાલા પડવા, લાલાશ અને બળતરા થવી. જો તમારી જીભ એકદમ લાલ થઈ જતી હોય, તેના પરના નાના નાના દાણા ગાયબ થઈને જીભ એકદમ સ્મૂથ દેખાતી હોય, લાલ દેખાતી હોય અને ખાવામાં બળતરા થતી હોય, તો આ વિટામિન B12ની ઉણપ હોઈ શકે છે. સંકેત 6, ત્વચાનો રંગ પીળો પડવો. જ્યારે શરીરમાં વિટામિન B12ની ઉણપના લીધે લાલ રક્તકણો બરાબર બનતા નથી, ત્યારે ત્વચાનો કુદરતી ગ્લો જતો રહે છે. સ્કિન હલકી પીળાશ પડતી અથવા ફિક્કી દેખાવા લાગે છે. આંખનો જે સફેદ ભાગ છે એ પણ પીળો દેખાઈ શકે છે. સંકેત નંબર 7, મૂડ બદલાવો અથવા ડિપ્રેશન જેવું લાગવું. જો તમે વગર કારણે ચિંતા કરો છો, નાની નાની વાતોમાં ગુસ્સો આવી જાય છે કે ઉદાસ થઈ જાઓ છો, તો આ પણ વિટામિન B12ની ખામીનું સંકેત છે. સંકેત 8, આંખોમાં ઝાકપ આવવી. જો લાંબા સમય સુધી વિટામિન B12ની ખામી રહે તો આંખોની નસો કમજોર થઈ જાય છે. એના કારણે કેટલીક વાર તમને ઝાંખું દેખાવા લાગે છે.